મેં પીધેલો છું પણ સાહેબ આ ફરિયામાં આખા ગલી મળે છે બરોબર બતા હેડ હા કઈ ગલી મળે કોના ઘર મળે બતાય બતાવો ચાલો હું બતાવું ચાલો પછી બતાય અત્યારે ગાડી બેઠી હા છે ચાલો તમારું નામ શું સાહેબ 3 દિવસથી આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેના મિલિયન્સ વ્યૂઝ આવી ગયા છે, પરંતુ તેની પાછળનું એક એવું સત્ય જેનાથી તમે અજાણ છો. શું આ બાબતે મૌદા પોલીસની ફરજની બેદરકારી, કાર્યપદ્ધતિની નિષ્ફળતા અને જવાબદારીઓથી ભાગવાનું જીવતું ઉદાહરણ બન્યું છે? નમસ્કાર, હું છું બ્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ. કડી ગામના રાવણવાસના રહેવાસી અશોક રાજેન્દ્રસિંહ ચૌહાણે પોતાના ગામના એક સાધુ સાથે માથાકૂટ થતા 30 કલાકે 112 પર ફરિયાદ કરી હતી. 112 ની ગાડી કડી ગામે પહોંચી અને હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ સોલંકી, જે તમે વાયરલ વિડીયોમાં જોઈ શકો છો, તે અને નિલેશ ડાબી કડી ગામે ગયા. જેને ફરિયાદ કરી તે જ અશોકભાઈ તે સમયે દારૂ પીધેલી હાલતમાં જોવામાં આવ્યા હતા અને વિડીયોમાં જ સ્પષ્ટ જોવા મળે છે કે તેઓ 112 ના પોલીસ કર્મીઓ સામે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેના પછી જે બને છે તે નવાઈ પ્રમાણે છે. મેં પીધેલો છું પણ સાહેબ આ ફરિયામાં આખા ગલી મળે છે બરોબર બતા હેડ હા કઈ ગલી મળે કોના ઘર મળે બતાય બતાવો ચાલો હું બતાવું ચાલો પછી બતાય અત્યારે ગાડી બેઠી હા છે ચાલો તમારું નામ શું સાહેબ પરંતુ તેના પછી જે બને છે તે નવાઈ પ્રમાણે તેવી ઘટના છે. 112 એ ફરિયાદી અને સાધુને મૌદા પોલીસ સ્ટેશન સોંપ્યા હતા. હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ, જેઓ તમે 112 માં તેમને મૌદા પોલીસ સ્ટેશન લાવ્યા હતા, તેઓ હાજર પીએસઓ એએસઆઈ પ્રશાંતભાઈ પ્રોહિબિશનનો ગુનો નોંધવા કહે છે અને પોતે ફરિયાદી બનવાની બાહેધરી પણ આપે છે, છતાં અશોકભાઈ પર કોઈ ગુનો નોંધાતો નથી. ત્યારબાદ પીએસઓ પ્રશાંતભાઈ આ મામલો બીટ જમાદાર એએસઆઈ રણજીતસિંહને સોંપે છે અને બીટ જમાદાર પણ કોઈ કાર્યવાહી કરતા નથી. ન તો દારૂના અડ્ડાઓનું ચેકિંગ, ન તો દારૂ પીધેલા અશોકભાઈ સમક્ષ પ્રોહિબિશનનો ગુનો નોંધે છે અને ફરિયાદી અશોકભાઈ ફરિયાદીને જવા દે છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે 112 ગાડી એ લાવ્યા પછી પણ મૌદા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની ફરિયાદ કેમ નોંધાઈ નહીં? અને જે વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે હું તમને દારૂ ક્યાં મળે છે તે બતાવું, તો તે પણ ચેકિંગ કરવામાં આવ્યું નહીં અને દારૂ પીધેલી હાલતમાં ફરિયાદી હોય તો પણ પ્રોહિબિશનનો ગુનો કેમ નોંધાઈ નહીં? બીટ જમાદારે કેમ કાર્યવાહી ન કરી? અને આ બાબતે જાણવા મળે છે કે ફરિયાદી અશોકભાઈ સમક્ષ નાના મોટા ગુનાહિત ઇતિહાસ પણ છે. વળી બીટ જમાદારે તો તેમને સાયકોનું પણ ટેગ આપી દીધું છે કે તેઓ સાયકો છે. તો શું આ સાયકોથી સ્થાનિક પોલીસ ડરી ગઈ છે કે પછી કડીમાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને પોલીસની આંખે પટ્ટી બાંધેલી છે? સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે કડીમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે, છતાં મૌદા પોલીસે આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી અને સમગ્ર ગુજરાતમાં આજે લઠ્ઠાકાંડના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, પરંતુ મૌદા પોલીસ દ્વારા કોઈ પણ દારૂના અડ્ડા પર ચેકિંગ કે તેને બંધ કરવામાં આવ્યા નથી. શું હપ્તા મેળવવા એ લોકોના જીવ કરતાં પણ વધારે મહત્વના બની ગયા છે? સામાન્ય નાગરિક જ્યારે કોઈ ટીકા ટિપ્પણીનો વિડીયો અપલોડ કરે ત્યારે તેને સ્ટેશનમાં બોલાવીને માફી મંગાવવામાં આવે છે, કાયદેસરની કાર્યવાહી થાય છે, પણ અહીં વાયરલ વિડીયોના 3 દિવસ થયા છતાં મૌદા પોલીસ અને પીઆઈ મૌન વ્રત ધારણ કરેલ છે તેવું દેખાઈ આવે છે. આ બાબતે પીએસઓને પ્રશાંતભાઈને રૂબરૂ પૂછતા તેમણે કહ્યું, આ કેસમાં મેં બીટ જમાદારને સોંપ્યો છે, ફરિયાદ લેવાની જવાબદારી તેમની છે. બીટ જમાદાર એએસઆઈ રણજીતસિંહે સ્વીકાર્યું કે અમારી ભૂલ થઈ, અમે ફરિયાદ ન લીધી, તેમને જવા દીધા. હવે જે થશે તે જોઈ લઈશું, ખુલાસો માંગશે તો આપી દઈશું. વિષય નહીં એવું છે હા ચાલો પોતે દારૂ પીધેલો છે ને મળે છે એમ વાત કરો. વિડીયો કે ન ઉતાર મને આ બાબતે મૌદા પીઆઈ પીએ જાદવને સાંપ્રત ન્યૂઝ દ્વારા ટેલિફોનિક પૂછપરછ કરતા તેમણે કહ્યું
અમને આ બાબતે ખબર નથી. 112ના પોલીસ કર્મી સાથે વાત કરીને જણાવીશું. 3 દિવસથી વિડીયો વાયરલ છે અને પીઆઈને ખબર નથી. આ કાર્ય પદ્ધતિ છે કે પછી મોટી બેદરકારી? મહુધા પોલીસની કાર્ય પદ્ધતિ પર આજે ગંભીર સવાલો ઊભા થયા છે. ફરજ દરમિયાન ગંભીર બેદરકારી, ફરિયાદ ન લેવી, પ્રોહિબિશનનો ગુનો નોંધવો નહીં, બીટ જમાદારે કાર્યવાહી ન કરવી અને પીઆઈને 3 દિવસ સુધી આ સમગ્ર મામલે ખબર ન હોવી. ત્યારે આ મિલિયન્સથી વધુ લોકો સુધી વિડીયો પહોંચ્યો, પરંતુ વડી કચેરી એસપી ઓફિસ સુધી આ વિડીયો ન પહોંચ્યો કે સોશિયલ મીડિયામાં તો વિડીયો વાયરલ થતા રહે તેવી વિચારસરણી ઉચ્ચ અધિકારીઓ પણ રાખે છે. ત્યારે આ મામલે સમગ્ર બાબત સાંપ્રત ન્યૂઝ દ્વારા એક્સપોઝ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરશે. જવાબદાર કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી આ જ કાર્ય પદ્ધતિ મહુધા પોલીસ સ્ટેશનની ચાલુ રહેશે?